શું તમે નડિયાદની ફેમસ જ્યોતિ દાલપુરીમાં જમવા જાઓ છો કે ઘરે લાવીને પણ એનો ચટકારો લો છો? તો આ ખબર તમારા માટે છે. નડિયાદના ખાણીપીણીના શોખીનો માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શહેરની શાન ગણાતી અને સંતરામ રોડ પર આવેલી જાણીતી જ્યોતિ દાલપુરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ત્રાટકીને દરોડા પાડ્યા છે. શા માટે ફૂડ વિભાગે આ કાર્યવાહી કરી, જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત અને આપની સાથે હું છું હિતાલી શાહ. નડિયાદના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને એક ચોક્કસ ફરિયાદ મળી હતી. ફરિયાદ હતી રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા વિશે. આ ફરિયાદના આધારે અધિકારી પિયુષ પ્રજાપતિની ટીમ એક્શનમાં આવી અને જ્યોતિ દાલપુરીના 3 આઉટલેટ પર દરોડા પાડ્યા. અહીંથી રસોડાની સફાઈથી લઈને વપરાતી સામગ્રી સુધીની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. ફૂડ વિભાગે માત્ર તપાસ જ નથી કરી, પણ શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના સેમ્પલ પણ લીધા છે. રેસ્ટોરન્ટમાં વપરાતા તેલ, મસાલા અને કાચી સામગ્રીની ચકાસણી કરી. તૈયાર વાનગીઓ જેમ કે દાલપુરી અને અન્ય આઇટમોના પણ નમૂના લેવામાં આવ્યા. રસોડામાં હાઇજીનના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની પણ ચકાસણી કરાઈ. જો કે રસોડામાંથી કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી આવી, પરંતુ જે સેમ્પલ લીધા છે સેમ્પલના રિપોર્ટ આવતા 1 મહિનો લાગશે, કારણ કે સેમ્પલને સ્ટેટ લેબોરેટરીમાં મોકલવામાં આવે છે, જ્યાં તેનું રાસાયણિક પૃથ્થકરણ થાય છે. બેક્ટેરિયા કે હાનિકારક તત્વોની હાજરી તપાસવા માટે ચોક્કસ વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી પડે છે. જો કે 1 મહિનાનો સમય ઘણો લાંબો કહેવાય. જો સેમ્પલમાં કંઈ વાંધાજનક નીકળે છે તો આ દરમિયાન જે લોકોએ ત્યાંનું ભોજન લીધું છે એમના સ્વાસ્થ્યનું શું? જો કંઈ વાંધાજનક નથી આવતું તો લોકો ચોક્કસ રાહત અનુભવશે. આ ઘટનાએ નડિયાદના નાગરિકોમાં ચર્ચા જગાવી છે કે રિપોર્ટ આવે ત્યાં સુધી શું? જો કોઈ હોટલનું ભોજન હાનિકારક હોય અને રિપોર્ટ આવતા મહિનો લાગે તો એ 1 મહિના દરમિયાન ત્યાં જમનારા લોકોના સ્વાસ્થ્યની જવાબદારી કોની? એટલું જ નહીં, ફરિયાદ વગર તપાસ કેમ નહીં? લોકો પૂછી રહ્યા છે કે ફૂડ વિભાગ માત્ર ફરિયાદ મળે ત્યારે જ કેમ જાગે છે? શું નિયમિત રીતે આકસ્મિક તપાસ ન થવી જોઈએ? શહેરમાં ઘણી જગ્યાએ વાસી ખોરાક તાજો કહીને પીરસવાની ફરિયાદો ઉઠતી રહે છે. તેના પર કાયમની લગામ ક્યારે આવશે? હાલમાં તો ફૂડ વિભાગે સેમ્પલ સીલ કરી દીધા છે. હવે સૌની નજર લેબોરેટરી રિપોર્ટ પર છે. જો રિપોર્ટ ખામીયુક્ત આવશે તો ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ રેસ્ટોરન્ટ સામે દંડથી લઈને લાયસન્સ રદ કરવા સુધીની કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. હાલ તો આ તપાસને લઈ અન્ય વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે, કારણ કે જ્યોતિ દાલપુરી જેવી મોટી જગ્યાએ તપાસ થાય એટલે શહેરના અન્ય હોટલ અને લારી સંચાલકોમાં ફફડાટ વ્યાપે એ સ્વાભાવિક છે. જો કે જે શુદ્ધ અને સાત્વિક ભોજન પીરસે છે એમને તો કોઈ ચિંતા જ નથી. એટલે જ તો બહાર જમતી વખતે ચટકારો લેવા સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. તંત્રની આ કાર્યવાહી અન્ય વેપારીઓ માટે બોધપાઠ બનશે કે કેમ તે તો સમય જ બતાવશે. હાલ આ અંગે આપનું શું માનવું છે? શું શહેરની તમામ હોટલ, લારી પર આવું ચેકિંગ સમયાંતરે થવું જોઈએ અને આપના મતે શું કાર્યવાહી કરવી જોઈએ? ચોક્કસથી કમેન્ટ્સમાં જણાવશો. અને આપને અમારો આ અહેવાલ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. જો આપ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.